હાલો મિત્રો, તમને હે ને હમણાં ખેડૂતનો વિડીયો મૂકો અને પરેશભાઈનો મૂકો, ખબર પડે. એક ખેડૂતના નહીં, બે ખેડૂતના મૂકો, બરોબર. ખેડૂત શું તકલીફ હોય અને પરેશભાઈ એમ કે પછી ખેડૂતનું કામ કરશું ને આમ કર્યું ને હવામાનના સમાચાર દઈશું, બરોબર. પહેલાં તો તમે આમ આદમી પાર્ટીમાંથી તો નીકળી ગયા જાણે, એટલે વિડીયો મૂકવું પરેશભાઈનો આમ આદમી પાર્ટીમાં નીકળી જાય, બરાબર. આમ નામ કરીને બધા હે ને ચૂંટણી આવે ને ત્યારે નીકળે, તે બે દી મોડા નીકળે શું થાય? હે રાજુભાઈને ઓલી કેસનું હતું, બે દી અગાઉ નીકળી ગયા. તમે ચૂંટણી આવી બે દી અગાઉ નીકળો, એમને આમ બરોબર હે ને, બે દી મોડા નીકળો શું થાય? એટલે આ બધા હે ને કાવતરા જ હોય. કેમ કાવતરા ઘડવાનું, કેને ક્યાં પક્ષમાં ટેકામ લેવાનું, બરોબર ને. પછી પાછા ક્યાં વ્યૂઝ આવું ને, એટલે આવું બધું હાલે, બોલો. પછી હે ને ખેડૂત જેમ કરવું એમ કરે, હવામાન સમાચાર દીધે રાખવાનું અને એકાદ પક્ષમાં કરી જવાનું. અને મને 50% હે ને, 50% નહીં પણ હે ને 99% એવું લાગે છે કે આ પરેશભાઈ ભાજપ સિવાય છે નહીં જાય, બરોબર. ચૂંટણી આવશે ને એટલે એમાં લગભગ જોડે જાય છે આવતી 87માં, એટલે 2027માં આવે ને ચૂંટણી, એને પહેલાં જોડે જાય છે. આ અત્યારે ચૂંટણી આવી ત્યાં નીકળ્યા છે ને, પછી એમાં જોડે જાય, બરોબર ને. અત્યારે ખેડૂત હે ને મત નથી દેવરાવા દેવો, બરાબર. નહીં બીજાને દઈ દે તો આમ આદમી પાર્ટીને, પછી એને હાલે નહીં લાંબુ. તમે પહેલાં જોવો અત્યારે વિડીયો. ખેડૂત તરીકે મને અમારી ટીમને, અમારી સાથે ભાઈ દિનેશભાઈ રામાણી છે, નરેશભાઈ છે, અશ્વિનભાઈ છે, અમે ખેડૂતોને આ પાર્ટી ઉપરથી અત્યારે વિશ્વાસ ઉડ્યો છે. ત્યારે લગભગ આમ કહી શકાય કે 2020થી હું પાર્ટી સાથે જોડાયેલો હતો. પાર્ટી સાથે ઘણા સમય સુધી મેં કામ કર્યું અને આ જે ખેડૂતોનું હિત ન થાય ને આની અંદર ખેડૂતના નામે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે એ ક્યાંય રાજકીય રોટલા શેકે એવું લાગી રહ્યું છે. જેથી કરીને આજથી આમ આદમી પાર્ટી સાથેના રાજકીય તમામ સંબંધો છે હું અહીં પૂર્ણ કરી રહ્યો છું. વ્યક્તિગત કદાચ મને કોઈ સાથે પ્રોબ્લેમ નથી, પણ જે રાજકીય વિચારધારા છે, જે રાજકીય રીતે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે, એ કામ છે એ ક્યાંય ને ક્યાંય ગુજરાતના ખેડૂતોનું હિત થાય એ નથી લાગી રહ્યું. જેથી કરીને આજે આમ આદમી પાર્ટી સાથેના હું રાજકીય તમામ સંબંધો છે એ પૂરા કરી રહ્યો છું. આવનારા સમયની અંદર ચોક્કસથી અમે તો ઘણા વર્ષોથી ખેડૂતો માટે લડી રહ્યા છીએ, ખેડૂતો માટે કામ કરી રહ્યા છીએ. આવનારા સમયની અંદર હવે અમે આજે આમ આદમી પાર્ટીના બોજમાંથી હું મુક્ત થયો છું આજે, એટલે આવનારા સમયની અંદર ડબલ તાકાતથી ખેડૂતો માટે સતત કામ કરીશ. જેની અંદર ખેડૂતોને સમયસર હવામાનની માહિતી હોય, ઓર્ગેનિક ખેતીનું જે અમારું અભિયાન ચાલે છે એ હોય, અથવા તો ખેડૂતોને જે મૂંઝવતા બીજા અન્ય ઘણા બધા પ્રશ્નો છે, ખેડૂતોના પાક ધિરાણથી લઈ, પાક વીમાથી લઈ અને ખેડૂતોના પાક નુકસાન સુધીના જે મુદ્દાઓ છે, આ મુદ્દા ઉપર અમે ચોક્કસથી કામ જોયું ને. આમાં નાઇટે કોણ કરે? મને એમ લાગે પરેશભાઈ તમે નાઇટેક કરતા હોય. આમ આદમી વાળા તો નાઇટેક કરતા હોય કે ન કરતા હોય, એ તો અત્યારે ચૂંટણીમાં નાઇટેક કરે. પણ તમે જે કંઈ નહોતા, તમારે ન ચૂંટણી લડવી તો આવું નાઇટેક ન લેવા કરવું જોઈએ. હાલો તો ચૂંટણી પતવા દેવી હતી, પછી નાઇટેક કંઈક ભગ્યું હોત તો હાલે. ચૂંટણી પતી ગયા પછી તમારે નાઇટેક ન હાલે તમારું. પણ આ હું તમે બધા આમ હોશિયાર એટલા હોય તૈયાર, બરોબર. અત્યારે નાટક બરોબર બહાર પાડો, નકામ પાછા ખેડૂત છે કે અવરા જઈશ. એમને અવરા ખેડૂત જતા હોય તો આ બધે શું ખેડૂત માર ખાવો પડે, કરતા કાનમાં એટલા ખેડૂત માર ખાવો પડે. પરાણે થાંભલા ખોડ દે અહીંયા બધાને માર ખાવો પડે. તો ખેડૂત ખોટું કરતા હોય તો ખેડૂત હે ને હવના મહેનતથી ને ઓલું બધું કરતા હોય, પણ આનગળ તમે ઊંધા ભાગો, એને ગળે હે ને બીજા નેતા ઊંધા ભાગતા હોય. એટલે ખેડૂત બધા થઈને ક્ષેત્રે બધા એટલે ભાગે. જો ખેડૂતને ભાવ મળતા હોય તો બીજાને કોઈને ચૂંટણી ન લડવી પડે. હાલ આમ આદમી વાળાને ન
ચૂંટણી લડે અને કોંગ્રેસ વાળા ન લડે, બરોબર ને? તમારે ખેડૂત ભાવ દીધા રાખે, 1500 આવતા હોય 1600 દેવાય, 100 રૂપિયા વધીને દેવાય, 1600 આવતા 1700 દેવાય, ઘઉંના એમ દેવાય 400 આવે તો કાં 600 દઈ દો ને, અત્યારે 400 લઈ લો. હમણાં ખેડૂત ભાઈ ઘઉંના નહીં હોય ને, ખાવા ખાલી રાખીએ ને તો આ પુગાડીએ હાલો 500 ને 600, બરોબર? એટલે આવા બધા ધંધા કરે એટલે ખેડૂત શું કરે? અત્યારે કપાનો ભાવ નથી, 1700 1800 વીજો કપા ખેડૂત આગળ છે નહીં. એટલે હમણાં કપા આવશે ને 1200 ને 1400 ઉપાડશે પાછા. તમે એ કાંઈ નથી કહેતા. અને હરીભાઈ નામ આદમી પાર્ટીમાં પીડ્યા, હું ભારી ગયા છે એ ખબર. એમાં ખેડૂત જોવો પેલા, ખેડૂત શું કે કોણ ખાઈ ગયું? આ સરકાર કેમ? મેં કેશુ બાપા વખતે ઉતાર્યા ને તે દૂરો મેં મેકી દીધા છે આને. 2000 નો કપાનો ભાવ થાય, તારી સરકાર કેદુની છે કરી લે. અત્યારે તમને અટાણે કપા થઈ રહ્યો એટલે 1700 1800 કર્યા. અત્યારે શું સમસ્યા? હા અત્યારે શું સમસ્યા છે? સમસ્યા છે છોકરાને શેના ભણાવવા, કઈક વધે તો ભણાવું ને. મરી ગયો, આ મારી ઉંમર વહી ગઈ હસોડી ગઈ કઈ જગ્યાએ અટવાઈ ગયા છો? અત્યારે ક્યાં અટવાના છો? જોયું ને? એટલે શું જો આવું જ હાલે. શું ખેડૂએ કીધું? ભાવ અત્યારે કપા નથી એટલે 1700 1800 થઈ ગયા. જોયું ને? ખેડૂત ભાઈ કાંઈ હોય જ નહીં એટલે 1700 1800 જ થાય. શું હવે ખેડૂત લેવાના રે સામુના વ્યાજવા ગોતી ના માવઠું ને બાવઠું આવ્યું એટલે વ્યાજવા ગોતીને ખેતી કરશે તો કાંઈક માવઠું આવે એટલે વેરી પાછા હતા એવા નહીં હોય. એટલે ખેડૂત હે ને એવા ને એવા જ દી રહે, બરાબર? એટલે હમણાં તમને આ બીજા ખેડૂતને વિડીયો મૂકું એટલે એ ખેડૂતને વાત ખબર પડે કે શું ખેડૂત કહેવા માગે બધે. જો ખેડૂતને છોકરા ભણાવવાનો વ્યાજ ન રહે, એનો ન વ્યાજ રહે પણ પછી પહેલાં ખેતી કરવાનો વ્યાજ નથી રહેતો. ક્યાંય હાંકવાના લાવવા, ક્યાંય બી ના લાવવા એ નથી રહેતું. પહેલાં આ બીજા ખેડૂતનો વિડીયો જોવા દે. આ બાપા રહ્યા એ ખેડૂત હતા, બરાબર? બાપ દાદા મારા ખેડૂત છે, હું પોતે ખેડૂત ખાતેદાર છું, બરાબર? આજે ભાજપવાળા એ લોકો મને એવું કહે છે, બરાબર છે, કે અમે વર્ષે તમને 6000 રૂપિયા આપી છે, દર 3 મહિને 2000 રૂપિયાનો એ લોકો મારા ખાતામાં પૈસા નાખે છે. કાંઈ વાંધો નહીં ભાઈ, તો ભગવાન તમારું આભાર, બરાબર? 6000 રૂપિયામાં જો મારા છોકરાને ખાલી ચડીને બનિયાન તમે લોકો દઈ દેતા હોય તો સારી વાત કહેવાય. 6000 રૂપિયામાં તમે ડીએપી, યુરિયા, બરાબર, ખાતર, બિયારણ, બરાબર છે, અમારા ખેડૂતના ટ્રેક્ટરના હાથીહળના પૈસા, કેવી રીતનો તમે 1 વીઘાનો હિસાબ તમે ખાલી કરીને બતાવો. બાકી 1 વીઘાની સામે હું તમને હિસાબ તમને કરીને બતાવું. આજ કપાસની કિંમત કેટલી છે? સારામાં સારો કપાસ તમે પોતે લ્યો છો, બરાબર છે, તો 1500 રૂપિયા, 1200 રૂપિયા, 1400 રૂપિયા ભાવ છે, બરાબર છે. તમે પોતે અટાણે એવું કર્યું છે કે ભાઈ મગફળી અમે લઈએ છીએ, કેમાં? એપીએમસીમાં તમે પોતે અમે ખરીદી કરીએ છીએ, 1475 રૂપિયા સમથિંગ એવો નાનકડો એવો ભાવ છે, બરાબર છે. તો વીઘાનો ખાલી તમે ખર્ચો કરી બતાવો મને. 1 વીઘામાં નાખી દે 20 મણ, ટૂંકમાં 20 કિલો બિયારણ, ઓછામાં ઓછું સમથિંગ 20 થી 40 કિલો બિયારણ મારે જોઈએ. તો બિયારણનો તમે ખાલી ભાવ મને પૂછીને કહો. 3000 થી 3500 રૂપિયા ખાલી બિયારણનો ભાવ છે, બરાબર? ખાતર, બિયારણ, દવા તમે અત્યારે જે વસ્તુ તમારી કાયમી ડુપ્લિકેટ દવા જ પકડાઈ છે, તો એના માટે કાંઈક નિયમ બનાવો અને કાંઈક ખેડૂતને તમે ખાલી 2 પૈસા કમાઈ નહીં તો કાંઈ નહીં, તો એના છોકરા કોઈ ભૂખે ન મરે, બરાબર છે? કાયમી તમે ખાલી એક આંકડો હું તમને આપું છું દાદા, આપણા જેટલા ખેડૂત રહીએ ને, જેટલા બરાબર ઓછામાં ઓછા 60% ઓછામાં ઓછા એ ખેડૂતો કાયમી જે પંખે લટકે છે, બરાબર છે, આમ છે તેમ છે, દવા પીને મરી જાય છે. એમાં તમે ક્યાં ધ્યાન દો છો દાદા? તમે કહો કે અમારો ખેડૂત પ્રધાન દેશ છે, તમારો ખેડૂત પ્રધાન દેશ જ નહીં, તમારો એક જ દેશ છે. કયો હમણાં 15 થી 20 દિવસ પહેલા અદાણીની જગ્યાએ, બરાબર છે, ત્યાં કચ્છમાં ખાલી કર્ફ્યુ થયો, બરાબર છે, ખેડૂત બધી ખબર છે. ખેડૂત પાસે 1 રૂપિયાનો હિસાબ હોય અને તોય હે ને હિસાબમાં છેલ્લે કાંઈ વધતું નહીં, બરોબર? એટલે હે ને ખેડૂતનો કોઈ સામું જોવાવાળું છે જ નહીં. અહીંયા ચાલો તમે કોઈ વસ્તુ ન હોય ત્યારે ભાવ દો, બરાબર? ખેડૂત પાસે ન હોય ત્યારે દો વસ્તુ. તમે તો ટોક કરી લીધો હોય, બરાબર? શેઠિયા થયા હોય, દલાલ થયા હોય, બધા ટોક કરી લીધો હોય, પછી સરકાર ખરીદ કરે, ખરીદી કિન પાસે કરે? દલાલ પાસે ઈવડે વેચે. ખેડૂત પાસે શું હોય તો વેચે ને, કાંઈ હોતું નથી. શું કોક ખેડૂત વધ્યું હોય તો વેચે ને કાંઈ વેચે નહીં.
80% માલ વીયો ગયો હોય પેટમાં અને ખરીદી કરવાનું થાય ને તો ખેડૂત ભાઈ કાંઈ હોય નહીં બરાબર. અને ખરીદીમાં એવું જ હોય અહીંયા હોતે 18 બાના કાઢે ભાઈ આ માલ આવો છે ને આ આવો છે ને એમાં હોત 18 બાના કાઢે બરાબર. એટલે ખેડૂત લાંબુ કાંઈ વધે નહીં. આ બધા હે ને છેતરવાવાળા જ છે, ખેડૂતનું કોઈ સાંભળતું નથી બરાબર. ને ખેડૂતો હંધાય હે ને હેરાન જ છે. અને આ સરકાર ખેડૂમાં એટલું કામ કરતી નથી, ખેડૂત સામું નથી જોઈતી. ને આવું ન થાય. DAP ને બધા કેવા ભાવ ચડવા માંડ્યા. ને જો ભાવ ચડે તો અમે ખેડૂતની વસ્તુનો એવડો ભાવ ચડવો જોઈએ ને, કાંઈમાં નથી તો ખેડૂતની વસ્તુને કઈ ભાવ ચડે, કઈ વસ્તુમાં તેમ ભાવ. કપા જે આદમ વખતનો ભાવ હાલે 15 વર્ષથી એનો એ હજી હાલે, તો તમે તો 60 ડબ્બા તેલના પુગાડી દીધા. કપા ત્યાં નહીં આવ્યો. જો કપા તેલનો ભાવ ઓછો હતો. કપા 1200-1400 નીમ જતો ને 1600 લગન ગયો હતો ત્યારે ડબ્બાના 1200-1250 તેલનો ભાવ હતો. અત્યારે કપા અહીંયા નહીં ઊભો છે અને ડબ્બો હાલો તેલમાં વી ગયો ડબલ. એમ વાત છે. ખેડૂતને કોઈ લાંબુ સામું નથી જોતો. હવે તમે જોવો તો ભલે નેતા સારો આવે ને તો હંધાય સારું, કોઈક નેતા